હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું મિત્રો. તો આજે આપણે જવાનું છે કોટડા, એ માટે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ભાઈબંધના ઘરે જવા માટે, કારણ કે ભાઈબંધને પણ આપણી સાથે આવવાનું છે. ને એનાથી આપણે આવી ગયા હતા આજે અમે ભાઈબંધનો પાણીનો પ્લાન્ટ છે, પ્લાન્ટે આપણે આવી ગયા છીએ. ભાઈબંધને તાર થવાનું બાકી છે, એ મોટરને એવું બંધ કરી દીધું. પહેલાં ભાઈબંધને ઘરે જવું, નાથી ભાઈબંધ કપડાને એવું બદલાવીને પછી કોટડા તરફ નીકળી જાઉં. આ ભાઈબંધના ઘરે જવાનો રસ્તો છે. હું પહેલાં અહીંયા જ જમીન ફાર્મે રાખતો. અહીં ખોડિયારમાંનું મંદિર છે, તો બધા કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો. એનાથી આપણે આવી ગયા ભાઈબંધના ઘરે. આ ભાઈબંધ મારો આમ પરમ મિત્ર છે મિત્રો, ખાલી મિત્ર નથી, આ મારો પરમ મિત્ર છે. પરમ મિત્રને વાહે બેહાડીને આપણે તળાજાની બહાર નીકળવામાં છીએ. એને ગાડી હાંકવીથી પણ હું હાઈવે માથે ચડી જાય પછી દઈ ને નાથી આપણે આવી ગયા સીધા કોટડા. આજનો વ્લોગ ઓનલી ફોર ટ્રાવેલ છે, કારણ આમાં રખડવાનું જ આવશે બધું. નાથી આપણે કોટડા આવી ગયા, કારણ કે અહીંયા મારા ભાઈને અહીંયા હજી ઊભા થા, એને મેં કોલ કર્યો હતી કે હું કોટડા જ છું, આવ. આપણે ગાડી ઠેઠ ઉપર ચડાવી દીધી. બધા કમેન્ટમાં જય ચાઉનમાં પણ લખી નાખજો. શરૂ ગાડીએ વિડીયો ઉતારીએ છીએ એટલે થોડુંક રિઝલ્ટમાં આમ તેમ થાય તો ઇગ્નોર કરજો. અહીંયા મારા ભાઈની બેઠા છે જો ઉપર પાળી માથે ચડીને. આ મારા ત્રણે ભાઈ છે મિત્રો. પછી હું એ પાળી માથે ચડી ગયો. અહીંથી નજારો કંઈક અલગ જ હતો દરિયાનો, કારણ કે દરિયો આખો ભરાવામાં હતો એટલે નીચે તો ન જઈએ કે. પછી હું પણ પાળી માથે બેઠો હતો. જો અમારા ત્રણેય ભાઈ છે. પછી નાથી આપણે આવી ગયા નીચે, કારણ કે કંઈક નાસ્તો કરવા તો જવું જ પડે. નાથી આપણે નીચે દરિયા આવી ગયા. દરિયા જો અહીંયા બધા નાસ્તો ને એવું બધું મળી રહે છે. આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. બધા કે પાણીપુરી ખાવી છે, તો ચાલો હું પાણીપુરી ખાઈ. ઓર્ડર આપી દીધો છે, ઘડીક છું તો પાણીપુરી પણ આવી ગઈ. પાણીપુરી ખાઈને પછી આપણે બધાને બરફ ખાવો તો તે બરફ ખાવા પણ આવી ગયા છીએ.